દેવોના ઋણમાંથી મુક્ત થવા માટે માણસે શું કરવું જોઈએ? તો યજ્ઞ આદિ કાર્ય કરવા જોઈએ, તો તમે દેવના ઋણમાંથી મુક્ત થાઓ. આ એક યજ્ઞ જ છે, જ્ઞાન યજ્ઞ. આમાં શબ્દરૂપી આહુતિ અપાઈ રહી છે, યાદ રાખજો. આમાં અગ્નિ પ્રદીપ્ત છે, જિજ્ઞાસાનો, ઈચ્છાનો અગ્નિ. હવે શું થશે, હવે શું થશે, હવે શું આવશે? એટલે તમે કોઈ પણ દેવ કાર્ય કરો, મને એમ થાય કે વર્ષમાં એક વખત તો તમારા ઘરે દેવ કાર્ય થવું જ જોઈએ. આમ તો દરેક સનાતનીઓએ નિત્ય ઘરે યજ્ઞ કરવાનો નિયમ છે દરરોજ, પણ એ યજ્ઞ ન કરી શકીએ તો ખરેખર વર્ષમાં એક વખત કોઈક શાંતિ યજ્ઞ કરો, કોઈક ગાયત્રી હવન કરો, સત્યનારાયણ ભગવાનની કથા કરો. અને એ ન કરવું હોય તો 4, 8, 25 બધા ભેગા થઈને સત્સંગ કરો, ભજન કરો ભગવાનનું. આનાથી શું થાય? ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવશે. યાદ રાખશો.